જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. તમે સાંભળી રહ્યા છો લેખક શ્રી ગોવર્ધન રામ ત્રિપાઠી દ્વારા લખાયેલ સરસ્વતી ચંદ્ર. કથાના પાછલા ભાગમાં આપણે સાંભળ્યું કે જેવી રીતે ઉધઈ લાકડાને કોતરી ખાય છે તેવી રીતે ગુમાનની ઈચ્છાવૃત્તિ લક્ષ્મીનંદન શેઠને સરસ્વતી ચંદ્રની વિરુદ્ધ કરી દે છે. હવે જો તે તમે વિસ્તારથી જાણવા માંગતા હો તો તમારે કથાનો પાછલો ભાગ જોવો પડશે. તો હવે શરૂઆત કરીએ આજની કથાથી. ભાગ 24. આણી પાસ સરસ્વતી ચંદ્રના મનમાં ખૂબ જ સુંદરી રમી રહી હતી અને લગ્નનો દિવસ પાસે આવતો જાણી આનંદમાં રહેતો. પિતાના વ્યાપારનો ધણી રણી પોતે જ થઈ રહ્યો હતો અને પિતાનું દ્રવ્ય સ્વેચ્છાએ ખર્ચે તો કોઈ ના કહે એવું નથી તે પોતે જાણતો હતો. પરંતુ ચંદ્રલક્ષ્મીને તેના બાપ પાસેથી તેમજ લક્ષ્મીનંદન પાસેથી અલંકાર અને ઘણું દ્રવ્ય મળ્યું હતું અને બધો મળી તે સંચય લાખેકના સુમારનો હતો. સરસ્વતી ચંદ્ર વયમાં આવતા આ સર્વ તેના હાથમાં આવ્યું હતું અને પિતાના દ્રવ્યને અડકવા કરતા ચાલતા સુધી પોતાના જ દ્રવ્યમાંથી વ્યય કરતો. વાલુકેશ્વરની ટેકરી ઉપર પિતાના 2-3 બંગલા હતા. તેમાંથી એક બંગલો એને સોંપવામાં આવ્યો હતો. આમાં અગ્રે ભાગે એક પ્રધાન ખંડ હતો. પ્રધાન ખંડ એટલે દિવાનખાનું. તેમાં કંઈક વધારો ઘટાડો કરી 5-6 હજારનો ખર્ચ કરી મનસ્વી રીતે એણે શણગાર્યો હતો અને એક ભીત ઉપર કુમુદસુંદરીની એક મોટી છબી રંગાવી એક રમણીય હાથીદાંતના આસનમાં ચડાવી મૂકી. તે આસનની ચારે પાસ કોતરકામ હતું અને તેમાં તથા છબીમાં મળી અને 2-4 હજારનું ખર્ચ થયું. ચંદ્રકાંતના ખભા ઉપર હાથ મૂકી સરસ્વતી ચંદ્ર ચોક ચોક વીતતા સુધી એ છબી જોઈ રહેતો અને આનંદમય અનિમિષ બનતો. તેના ભૂતકાળનું વૈરાગ્ય સંભાળી ચંદ્રકાંત મિત્રની પુષ્કળ મશ્કરી કરતો. સરસ્વતી ચંદ્ર ઉત્તરમાં માત્ર હસતો જ. તે પોતાની પત્નીવ્રત વૃત્તિને લાધ્ય ગણતો અને તેને સતેજ કરવી એ પોતાનો ધર્મ ગણતો. વિચાર વૃત્તિને જ અનુસરે છે. કંઈક અધૂરું હોય તે પૂરું કરવાને સરસ્વતી ચંદ્રે એક હીરાની મુદ્રા કરાવી. આ મુદ્રામાં એક સુશોભિત પાસાવાળો જળ જેવો નિર્મળ મોટો હીરો ચળકતો હતો અને તેને એક સુંદર સોનેરી આસનમાં ચડ્યો હતો. વળી એવી ગોઠવણ કરી હતી કે આસન એક ચાપ વચ્ચે ઉઘડતું અને ઉઘડતા બીજી પાસે સૂક્ષ્મ મિજાગરાના આધારે હીરો સહિત છૂટું ન પડતા લટકતું રહેતું. તે આસન ઉઘડતા નીચેના આસનમાં ઉપરના હીરા જેટલી જગ્યામાં સરસ્વતી ચંદ્રના એક ઉત્તમાંગની એક સૂક્ષ્મ સુંદર હસ્તી છબી હતી. ઉત્તમાંગ એટલે કે માથું. ઉપલું આસન બંધ હોય ત્યારે આ છબી અદૃશ્ય રહેતી. આ મુદ્રા કુમુદસુંદરીને મોકલવા ધારી હતી અને તેનું મૂલ્ય 5,000 રૂપિયાનું થયું. આમ સૌ મળી અને 15-20 રૂપિયા ખર્ચી નાખી લક્ષાધિપતિના પુત્રે કઈ આંચકો ખાધો નહીં. કુમુદસુંદરીને સારું આટલું ખર્ચ કરવું તેમાં એને કઈ ખોટી વાત લાગી નહીં. ચંદ્રકાંત મોએ તેને ઘેલો થઈ ગયેલો કહેતો પણ મનમાં તેની સ્ત્રી ભક્તિની પ્રશંસા કરતો અને મનમાં ને મનમાં કહેતો, હા મોટાનું ભાગ્ય મોટું જ. આટલું દ્રવ્ય છે છતાં આટલું નિર્માલ્ય અને નિરભિમાની મન, આટલી વિદ્યા, આટલી કીર્તિ અને આવી કન્યાનો યોગ, તેના ઉપર આવી પ્રીતિ. કેવો ભાગ્યશાળી મિત્ર! ઈશ્વર એનું ભાગ્ય અખંડ રાખજો. પરંતુ તેને બિચારાને ખબર ન હતી કે ભાગ્યના જ પ્રસાદે દુર્ભાગ્યનું નિમિત્ત થઈ પડતા પળવાર પણ નથી લાગતી. આ સંસાર રૂપી ચોપટમાં ભાગ્ય દુર્ભાગ્ય એ એક જ પાસાની 2 જુદી જુદી બાજુઓ છે. આ સર્વ સમાચાર ગુમાનને કાને ગયા અને ભાઈ સ્ત્રીવશ બની સર્વદ્રવ્ય વેડફ્યું મારશે તે પ્રત્યક્ષ દ્રષ્ટાંતથી સિદ્ધ કરી આપ્યું. આવા વિષયોમાં શેઠે પણ કદી આમ દ્રવ્ય ખર્ચ્યું ન હતું અને તેને પણ પુત્રનો વ્યય વિવેક વિનાનો લાગ્યો. તમે જે સોંપ્યું છે તેનો ઉપયોગ તો દેખીતો છે, બીજો આપણી દ્રષ્ટિ બહાર કેટલો હશે તે તો શી ખબર પડશે. આ તમારા વિશ્વાસનું ફળ. આમ ગુમાને સૂચવ્યું અને ચંદ્રલક્ષ્મી વાળા દ્રવ્યમાંથી ઉપયોગ થયો હશે તે તો શેઠને પણ સાંભળ્યું નહીં. તેમનો મિજાજ ગયો પણ દેખીતો વશ રાખ્યો. વૃદ્ધ પિતામહી ગુમાનના સર્વ કારસ્તાન શોધી કાઢી સરસ્વતી ચંદ્રને એકલો બોલાવી ચૂપચાપ વાતો કરીને કહી દેતા અને એ સર્વ વાત સાંભળી રહેતો. પિતામહીને શાંત પાડતો. પણ ગુમાનની દુષ્કૃતિ અને શેઠની ફરતી વૃત્તિ જાણી અંતરમાં ખિન્ન થયા વિના તેનાથી રહેવાતું નહીં. પિતામહીના મનમાં એમ નક્કી આવ્યું કે લક્ષ્મીનંદન આખરે મોટા પુત્રને રજડાવશે. આનો ઉપાય પોતે તો શું કરે, પરંતુ પોતાની પાસે પણ લાખ-પોણા-લાખનો સંચય હતો તે મોટા પૌત્રને આપી દેવા ઈચ્છા જણાવી. સરસ્વતી ચંદ્ર તે જાણીને જરા હસ્યો અને કહ્યું, માજી, ઈશ્વર સર્વની તે મારી સંભાળ રાખશે જ. તમારા વિચારનો નિર્વાહ કરવાથી પિતા માતા વધારે કોપશે, કુટુંબમાં કલેશ વધશે અને મારે માથે વિશેષ આરોપ આપશે. માટે વધારે સૂતર તો એ છે કે આ સર્વ નાના ભાઈને મૃત્યુપત્ર કરી આપો.
એટલે સવાર તમારા હાથમાં રહેશે અને માતા પિતા પ્રસન્ન થશે અને ગુમાનબાએ જે વિપરીત ભાવ આરંભ્યો છે તે મૂકી દેશે. આ વાત ડોશીને ન ગમી. આમ કરવાથી શેઠ કે ગુમાન સરસ્વતીચંદ્રનો પાડ માનશે નહીં અને ગુમાન એટલેથી અમી દ્રષ્ટિવાળી નહીં બને અને મોટા પૌત્રની હરકત દૂર નહીં થાય એમ ડોશીના મનમાં આવ્યું. તે બીજો ધંધો કરી રળી ખાય એવી તેની તાકાત ડોશી જાણતી હતી, પણ એવા કુળના દીવાને કુળમાંથી કંઈ નહીં મળે એવી શંકા ઉપજવાથી તેના મનમાં ઓછું આવતું અને રોટી, કારણ કે પોતાના વિચાર સાધવામાં સરસ્વતીચંદ્ર જ વચ્ચે આવતો દેખાતો હતો. તેનો ઉપાય ન સૂચતો. એમ કરતા કરતા પૌત્ર બહાર ગયો હતો એવી સમયે ચંદ્રકાંતને એકાંતે બોલાવી તેની સહાયતા માંગી. ચંદ્રકાંતે ડોશીની વાર્તા સાંભળી અને તેને સ્વીકારવા યોગ્ય લાગી, પણ ડોશીની યોજના પાર પાડવી કઠિન હતી તે પણ તે સમજતો હતો. એક સમય એવો હતો કે જ્યારે સરસ્વતીચંદ્રના મનમાં એવો સંકલ્પ થવા ઉપર હતો કે ચંદ્રલક્ષ્મી વાળું સર્વદ્રવ્ય કંઈક દેશ ઉન્નતિને અર્થે રોકી દેવું. પિતાનું દ્રવ્ય પિતામહોપાર્જિત હતું, તેના ઉપરથી પોતાના માલિકીનો ન્યાસ કરવો, પોતે ભગવા ધારણ કર્યા વિના પણ અજ્ઞાત વૈશ્ય સાધારણ વર્ગમાં ભળી જઈ દેશાટન કરવું, લોક-અનુભવ અને ઈશ્વર શોધવું અને 3-4 વર્ષમાં પાછા ફરી કોઈ ઠેકાણે સ્થિર રહી અવલોકન અને અનુભવનું ફળ લોકોના ઐહિક અને આમૂર્તિક કલ્યાણ અર્થે કેમ વાપરવું તે વિચારી તે પ્રમાણે યથાશક્તિ શાંત પણ ગુરુ યત્ન કરવો. આ સંકલ્પનો નિર્વાહ કરવા જતા તરત તો સુધરેલાઓમાં અપકીર્તિ થશે અને પિતાને અત્યંત ખેદ થશે એમ તેને લાગ્યું. અંતઃકરણનું પરમાર્થથી ઇષ્ટ કરવા જતા પરોક્ષ અથવા પ્રત્યક્ષ અપકીર્તિ થાય તો તે તેને ન ગાંઠવા જેવી લાગી, પણ પિતાને કેટલો ખેદ થશે એ વિચારે તેણે સંકલ્પ છોડી દીધો. આ સર્વ ચંદ્રકાંત જાણતો હતો અને તેથી તથા પોતાના બીજા અનુભવ પરથી તેના મનમાં સિદ્ધ હતું કે ડોશીની યોજના પાર પાડવામાં સરસ્વતીચંદ્ર પોતે જ અનિવાર્ય વિઘ્નરૂપ થઈ પડશે. યોજના પણ થયા પહેલા સરસ્વતીચંદ્રને માલુમ ન પડે અને પૂર્ણ થયા પછી માલુમ પડતા નિષ્ફળ કરી શકે નહીં એવી યોજના રચવાનો માર્ગ ચંદ્રકાંતે શોધવા માંડ્યો. ચંદ્રકાંત પોતે વ્યવહારિક દ્રષ્ટિ વૃત્તિવાળો હતો અને મિત્રની સ્વાર્થ સંન્યાસી વૃત્તિને લીધે તેના ઉપર વધારે દ્રઢ પ્રેમ રાખતો. તો પણ એ જ વૃત્તિથી આવું રત્ન વૈરાગ્યમાં ડૂબી અપ્રસિદ્ધતાના અંધકારમાં લીન થઈ જાય. નિર્ધન અવસ્થાનું દુઃખ પોતે અનુભવ્યું હતું. તેવી જ અવસ્થામાં આટલો અઢળક ભંડાર મૂકી આવી પડી અને સંસારની સુધારાની મોહક માયા મૂકી આટલી વિદ્યા અને કીર્તિને અંતે સુધારાવાળામાં અપકીર્તિનું તિરસ્કારનું પાત્ર થાય. આ સર્વ સ્નેહથી ઉભરાતા ચંદ્રકાંતને મર્મછેદક થઈ પડે એવું હતું અને તેના વિચાર કરતા તેની કલ્પના જ દારૂણ દુઃખમાં પડ્યા જેવો થતો. કોઈ પ્રસંગે પણ મિત્રની દબાયેલી વૃત્તિ પાછી ઉછળશે તેવો તેને ભય હતો, પણ કુમુદસુંદરી ઉપર ઉત્પન્ન થયેલા મિત્ર પ્રેમની રમણીય વૃદ્ધિ જોઈ તે કઈ નિર્ભય થયો હતો. તો પણ પ્રથમ થયેલો વૈરાગ અને પાછળનો સ્નેહ બંનેમાં કંઈક અવર્ણનીય સમાનતા જણાતી અને તેથી કોઈ પ્રસંગે પોતાના પૂર્વ સંસ્કાર જાગતા કુમુદસુંદરીને સાથે લઈને સરસ્વતીચંદ્ર વાનપ્રસ્થ સ્વીકારે એવો ચંદ્રકાંતના અંતઃકરણમાં ઝાંખો આભાસ થવા લાગ્યો હતો અને તેથી જ ડોશીની યોજના પાર પાડવાનો પ્રસંગ ન ચૂકવા તેની વૃત્તિએ તેને અતિબળથી ઉશ્કેર્યો. ડોશીએ પોતાની મિલકત કોઈ વિશ્વાસપાત્ર માણસને નામે ચડાવી તેને સોંપી દઈ વહીવટદાર નીમવો અને તે વહીવટદાર ડોશી જીવતા સુધી ડોશીને તેનું ઉત્પન્ન આપે અને તેના મરણ પછી સરસ્વતીચંદ્ર અને તેની સ્ત્રીને નામે એ દ્રવ્ય ઉપર સામાયિક તત્વનો લેખ કરી તેમને આપે એવી વ્યવસ્થા કરવાની ડોશીને સલાહ મળી. સ્ત્રી ન હોય તો સરસ્વતીચંદ્રને એકલાને આપવાનું ઠર્યું. સ્ત્રીના નામનું દ્રવ્ય સરસ્વતીચંદ્ર પોતાની ઈચ્છા પ્રમાણે વાપરશે નહીં એવી ચંદ્રકાંતને ખાતરી હતી, પણ વહીવટદાર કોને નીમવો તે શંકાનું સમાધાન થયું નહીં. ડોશીએ આ કામ ઉપાડવા ચંદ્રકાંતને જ કહ્યું અને ઘણા વિચારને અંતે મિત્રના હિતનો બીજો રસ્તો ન દેખાતા તેણે સ્વીકાર્યું. આ વિષયનો લેખ વિધિવત સંપૂર્ણ થયો. સરસ્વતીચંદ્રને તેની જાણ પણ પડવા ન દીધી. સારા પ્રતિષ્ઠિત મનુષ્યને સાક્ષી કરવા બોલાવ્યા અને અંતે લક્ષ્મીનંદનને અચિંત્ય ડોશી દ્વારા બોલાવ્યો. સર્વ દેખતા કાંઈ બોલ્યા ચાલ્યા વિના કારણ બતાવ્યા વિના ડોશીએ લક્ષ્મીનંદનને ગંભીર મુખાકૃતિ ધારી લેખ આપ્યો અને તે ઉપર પોતાની સહી નીચે સંમત કરવા કહ્યું અને તેની આંખો સામું જોઈને તાકી રહી. પોતાની આજ્ઞાના ઉત્તરમાં આજ્ઞાના પાલન કરવા સિવાય બીજું ઉત્તર આપવા પુત્રની તાકાત શૂન્ય થાય એવો પ્રતાપ માતાએ ધારી લીધો. સર્વમંડળ બે જણ સામું શું થાય છે તેને જિજ્ઞાસાથી જોઈ રહ્યું. શેઠે લેખ વાંચ્યો. જરાક વિચારમાં પડતા, ભાઈ સહી કર એમ ડોશીએ ઉચિત પુનરુક્તિ કરી.
ધનવાન વયના પ્રતિષ્ઠિત વ્યવહાર કુશળ સ્વતંત્ર પુત્ર વૃદ્ધાવસ્થાના સિંહાસન પર બેઠેલી વિજ્ઞાપના નહીં પણ નિર્ભય નિરંકુશ આજ્ઞા કરતી માતૃશ્રીના આજ કંઈક અપૂર્વ લાગતા પ્રતાપ આગળ અંજાઈ ગયો. પોતે ગુમાનને વશ થઈ ગયો છે તેની આ શિક્ષા ધર્મરાજના દૂતોને વાટ જોરાવતી માતા ધર્માસન પર બેસી કરતી હોય એવો સંસ્કાર શેઠે અનુભવ્યો અને પોતે તે શિક્ષાને યોગ્ય છે એવું સ્વીકારતો હોય તે માતાના મુખમાંથી અક્ષર થરતા એકદમ લેખ પર સહી કરી લેખ માતૃશ્રીના હાથમાં મૂક્યો. આજ્ઞા ગુરુણામ વિચાસનીયા તેનું આ કલયુગમાં દ્રષ્ટાંત બન્યું. પ્રત્યક્ષ મંડળે સાક્ષ્ય કરી આ સર્વ વ્યાપાર થયો તે સમયે કોઈ કાંઈ બોલ્યું ચાલ્યું નહીં. સર્વ જીભ વિનાના સંયંત્ર પુતળાને પેઠે જ વરત્યા અને અંતે ડોશીના ખંડના દ્વાર આગળ ચંદ્રલક્ષ્મીની છબી હતી તે મારા પ્રેમને ઉચિત જ કર્યું છે એમ વગર બોલીએ બોલતી વગર જીવે જીવાણી પ્રસન્નતા બતાવતી હોય તેમે છબી પર દ્રષ્ટિ પડતા લક્ષ્મીનંદનને લાગ્યું અને ભૂતકાળના પ્રેમ ઉમળકા અને આનંદનો નિર્મળ વિનિમય સ્ત્રી પુરુષ વચ્ચે ઘડીક થતો હોય તેમ થયું. છબી પર સ્નિગ્ધ દ્રષ્ટિ નાખતો પુરુષ ઘડીકમાં ગુમાનને ભૂલી ઉઠ્યો. ચાલ્યો ખંડ બહાર આવ્યો. પોતાના ખંડમાં ગયો. ત્યાં ગુમાન બેઠી હતી તેને જોઈને વિચારમાં પડ્યો અને રામચંદ્રને યુવરાજ બનાવવાનો સમારંભ આરંભી કૌશલ્યાના મહેલમાંથી કૈકેયીના વચન સાંભળવા આવનાર બિચારા દશરથના જેવા ગુમાનને ખંભે હાથ મૂકીને ઉભા રહ્યા. પળવારનું નિર્મળ સ્વપ્ન ભયંકર સત્વની દ્રષ્ટિએ પળવારમાં ભૂલી જવાયું. જઈ આવ્યો? શું કામ હતું? આ પ્રશ્નથી આરંભી ધીમે ધીમે ગુમાને સર્વ વાત તથા સુવૃત્તિપતિના ઉરમાંથી કાઢી લીધી અને તેને ખાતરી કરી આપી કે આ સર્વ કામ સરસ્વતી ચંદ્રનું જ છે. અંગ્રેજી વિદ્યાની કપટ શક્તિ દ્રષ્ટાંતથી સિદ્ધ કરી આપી. ધનનંદનને થયેલા અન્યાય હાથે તેને કાંઈ વાળી આપવો શેઠને અવશ્ય લાગ્યું. મને પુત્રે છેતર્યું એવું વ્યલિત પિતાના મનમાં વસી ગયું, ચોંટી ગયું. સ્નેહની અમીને ઠેકાણે વેશ વૃક્ષનું બીજ પડ્યું. આવનાર કન્યાના મસ્તક ઉપર શંકા ભમવા લાગી. આવા નિર્મળ પુત્રને આવું ક્યાંથી સૂજે? ગમે તો કન્યા કે ગમે તો કન્યાના ખટપટી બાપનું કામ. સહી કરતા સુધી તો કરી આપી પણ પાછળથી પસ્તાવો થયો. સરસ્વતી ચંદ્રના કારભાર ઉપર હવે પિતાએ ઈર્ષ્યા અને અવિશ્વાસની ચોકી મૂકવા માંડી. પુત્રના દરેક કામનું પૃથ્થકરણ થવા લાગ્યું. કસોટીના કાળા પથ્થર ઉપર ઉજળા સોનાના લીસોટા ઉપર લીસોટા થવા માંડ્યા અને દરેક લીસોટામાં સોનું છતાં પિત્તળ જ અપુષ્ટિને લાગવા માંડી. જૂના અને નવા મતના મગજો વચ્ચે ઘણા મતભેદો થતા. નિશંક અને નિર્દોષ પુત્ર એમ જ ધાતો કે હજી પ્રથમની પેઠે તકરાર કરી મારો મત ખરો દર્શાવી આપવાનો અધિકાર મને અપાય છે. શેઠે સર્વક્રિયાનું સૂક્ષ્મ અવલોકન કરવા લાગ્યા. ઋતિએ અનુરંગી વસ્તુ દેખાડી અને પુત્ર પોતાના હાથ ઉપર રાખવા, મને દાબી નાખવા, સર્વ હાથમાં લેવા યત્ન કરે છે. એ આભાસ ભૂત પેટે વહેમાયેલા મગજમાં ભરાઈ ગયો. ખરી ખાતરી કરી આપવાનો ઉપાય શેઠે શોધી કાઢ્યો. ગુમાનનો ભાઈ તુર્તલાલ બહેનના અંતઃકરણની કૂચી ફેરવતો. શેઠના ઘરમાં પગ પેસારો કરવાનો તેને લાગ મળતો ન હતો. હવે સમય જોઈ તેણે સમય સૂચકતા વાપરી. કાંટા પરનું માંસ માછલ માછલાના મોંમાં પેસતું જોઈ માછીએ ઝાડ ખેંચી શાળાના હાથમાં બનેવી આવ્યો. ભાઈએ બહેનની જીભ ઉપર પોતાની શક્તિ મૂકી. પુત્ર ઉપર ઘણો વિશ્વાસ રાખ્યો હતો પણ આનું કહેલું સર્વ આમ ખરું પડતું થાય છે. મારો વિશ્વાસ ખોટો પડ્યો. હવે એનું કહ્યું માન્યા વગર કેમ ચાલે? શેઠે પોતાના મનને પૂછ્યું અને તેમાં ભરાયેલા ભૂતે પ્રતિધ્વનિ કરીને જ ઉત્તર આપ્યો. શેઠ એક સૂતરની મિલના મૂળ સંસ્થાપક હતા. 1-2 વર્ષ થતા પોતાના ઠેકાણે મોટા પુત્રને દાખલ કર્યો હતો. હવે એવો વિચાર કર્યો કે તરત પુત્રના હાથ નીચે ધૂતલાલને દાખલ કરવો અને કાળક્રમે બંનેને સંયુક્ત એટલે કે જોઈન્ટ બનાવવા. તરત પાર પાડવા જેટલી ઈચ્છા પુત્રને કહી બતાવી. પાછલી ઈચ્છાનું ફળ ધનનંદનનો સ્વાર્થ જળવાશે એવું ધાર્યું. સરસ્વતી ચંદ્ર ઉપર અંકુશ મૂકવાની ઈચ્છા તો પિતાની આંખે પુત્રે જોઈ હોત તો તરત જણાત, પણ તેની આંખ તેવી હતી નહીં. એ આંખમાં તો ભરપૂર વિશ્વાસ હતો. સર્વ પ્રપંચ બાદ વિશ્વાસઘાતમાં પર્યાપ્ત થાય છે. એકનો વિશ્વાસ બીજાની શક્તિ છે. સારાની સારાસ એ નરસાને ફાવી જવાનું સ્થાન છે. સામો સારો નીવડે ત્યાં સુધી તેને નરસો ગણી વર્તવું તેમાં ક્ષેમકારક સાધન પણ આવી જાય છે. એવી ઘણી કહેવતો સરસ્વતી ચંદ્રને ખબર હતી, પરંતુ તેને અનુભવમાં આણવાનો પ્રસંગ તેણે કલ્પ્યો ન હતો. મારી સાથે મારા પિતા દાવપેચ રમે છે. આ વિચાર વત્સલ પુત્રના મનમાં કેમ જન્મવા પામ્યો?
પિતાએ જે ઈચ્છા જણાવી તેનો તેણે શુદ્ધ અંતઃકરણથી ઉત્તર આપ્યો. પિતાજી, ધૂર્તલાલ આપણો સંબંધી છે અને આપણે બને તેટલું તેનું હિત ઈચ્છવું જોઈએ, પરંતુ એની વૃત્તિ અને વર્તણૂક આપને ખબર નથી એમ નથી. આપણને ઉચ્ચ અને પ્રામાણિક મનુષ્ય સાથે જ ફાવે એમ છે. તેમ ન કરવાની શિક્ષા આપણને થશે. આપણા દ્રવ્યની હાનિ થાય તો હરકત નહીં, પરંતુ સૂતર મિલના શેરહોલ્ડરને હાનિ થાય તેવું ન કરવું જોઈએ. અને દ્રવ્યની હરકત થાય તો હરકત નહીં, પણ પ્રતિષ્ઠામાં ન્યૂનતા ન પડવી જોઈએ. જો ધૂર્તલાલને કાંઈ કામે જ વળગાડવો હોય તો આપણા ઘરના વ્યાપારમાં ક્યાં સમાસ થાય એમ નથી. એને 2 પૈસાની પ્રાપ્તિ કરી આપવામાં બીજા નિર્દોષમાં ક્યાં નથી. ગુમાનબાને સંતોષ મળે, ધૂર્તલાલ સુમાર્ગે કંઈ પ્રાપ્ત કરે અને આપણને હરકત ન થાય, એવા માર્ગ છે. આ ભાષણ નિશ્ચિત સિદ્ધાંતિને ઠીક ન પડ્યું. તેને વધારે શંકા થઈ. ભાઈ, બસ, મારા મનમાં એમ જ છે કે આમ કરવું, પણ કાંઈ યોગ્ય કારણસર કરવું તે ઉચિત છે. કારણ મારી ઈચ્છા. તો જેવી ઈચ્છા. આપની ઈચ્છા એ મારે મને યાજ્ઞા છે, માત્ર ઘરનું હિત લાગવી કે સૂચવવું. હવે ઠીક, એ તો આ વિશે જોજો. જી હા. જન્મ્યા પછી પિતાને આમ બોલતા આમ પ્રથમ જ સાંભળ્યા હતા. કારણ કલ્પ્યું નહીં, પણ કલ્પવાની જરૂર પણ ધારી નહીં. આજ કઈ હશે એમ જ. એટલા વિચારથી સંતોષ આણ્યો. પોતાને દૂર કરવાનો માર્ગ શેઠ શોધે છે એવી કલ્પના પણ ન કરી. શેઠે જાણ્યું કે ઠીક ઉકલ્યું. એટલામાં ભાગ્યશાળી ડોશી કંઈક આકસ્મિક કારણથી માળા ચપતા ચપતા બગાસુ આવ્યાથી પંચતત્વને પામ્યા. લક્ષ્મીનંદનને કંઈક દુઃખ થયું, પણ મનમાં આવેલા ડાઘને બળે તરત જ શાંત થઈ ગયું. સ્મશાનમાં સર્વ હસી હસીને વાતો કરતા હતા, તેમાં ભળી જતા કંઈક અસ્વાભાવિક લાગ્યું નહીં. ગુમાન સાસુ પાછળ શણગાર સજીને તૂટવા ઊભી. તેના ઉપર ઘડીક મોહની દ્રષ્ટિ કરી એકાંતમાં તેની તે સમયની સુંદરતા વખાણતા તેને કાંઈ પણ ખેદ થયો નહીં. ડોશીએ કરેલી વ્યવસ્થાથી અજાણ્યો, પણ નાનપણથી તે આજ સુધી તેની માયામાં ઉછરેલો સરસ્વતીચંદ્ર ઘણો ખિન્ન થયો અને ઘણીવાર તેને ભ્રાંતિ થઈ કે હવે આ ઘરમાં મારું કોઈ સગું નથી. આત્મપ્રયાસથી તેણે મનનું સમાધાન કરી દીધું. ડોશીના ખંડમાંથી ચંદ્રલક્ષ્મીની છબી અને બીજી કંઈક સ્મારક વસ્તુઓ પોતાના ખંડમાં આણી તેના ભણે જોઈ રહેતો. ડોશી બેસતી, વાતો કરતી, માયા બતાવતી ઇત્યાદિ કઈ કઈ બનાવવાનો તાદશ ચિત્તાર મનમાં ખડો કરી ઘડીક પ્રદુપ બનતો અને વ્યવહારમાં ચિત્ત પૂરવા યત્ન કરતો. ડોશીના દ્રવ્યનું શું થયું તેનો તેણે વિચાર પણ ન કર્યો. હવે કથામાં આગળ શું થાય છે તે જાણવા માટે તમારે આગળના એપિસોડની રાહ જોવી પડશે. અને જ્યાં સુધી અમે આગળનો એપિસોડ ના લઈને આવે ત્યાં સુધી વાણીવેળા ઉપર અમારી અન્ય કથાઓ સાંભળતા રહો. તો ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.